મુંબઈના હેમા મર્ડર મિસ્ટ્રી કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। હેમા ઉપાધ્યાયની હત્યા થઈ તેના એક દિવસ પહેલા ચિંતને તેને ફેસબુક પર અલવિદા કહ્યું હતું। તેની પ્રોપર્ટીમાં હેમાને નોમિની તરીકે નહોતી નીમી તેવા આક્ષેપ હેમાના ભાઈ દીપકે કર્યા। એટલું જ નહીં, પોલીસ આ કેસમાં ચિંતનની ધરપકડ કેમ નથી કરતી તેવો પણ પ્રશ્ન કર્યો। જ્યારે દીપકના આક્ષેપોનો કારણે હેમા ઉપાધ્યાય અને તેના વકીલ હરીશ ભંભાણીના મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે। હેમાના ભાઈ દીપકે ચિંતન પર આક્ષેપ કર્યો હતો કે તેણે હેમાને જોઈ લેવાની અને કોઈ પણ હદ સુધી જવાની ધમકી આપી હતી। આ ઉપરાંત હત્યાના 3 દિવસ પહેલા સતત તેને મળવા માટે ફોન કર્યા કરતો હતો। દીપકના આક્ષેપ મુજબ હત્યાના 2 દિવસ પહેલા તે મુંબઈમાં હતો અને તે પછી જતો રહ્યો હતો। આમ સંભવિતપણે તેણે હેમાની પ્રોપર્ટી હડપવા, તેનાથી છુટકારો મેળવવા હેમાની હત્યા કરી છે। आप लोग देख लीजिए ना फेसबुक, चिंतन का फेसबुक किसी ने मेरे को भेजा हुआ है, उस पर लिखा हुआ है अलविदा। थर्सडे को 4:28 पे लिखा हुआ 28 या 32 उसने अपलोड किया हुआ है अलविदा, और काम होता है फ्राइडे को, क्योंकि उसने बोला फ्राइडे को आएगी मिलने को। वो बंदा उसको 3 दिन से फोन कर रहा था। और डीडी मूवी का सॉन्ग लिखा हुआ है, वो सॉन्ग क्लीन चिट दिखाता है कि क्या बात है, कोई और है ही नहीं, कारण ही नहीं है। कारण ही ये डाइवोर्स है। और ये उन्होंने मेरे को बहुत पहले बोला था, चिंतन से मेरी एक बार मीटिंग हुई थी, बोला हम कोई भी हद तक जाएंगे, ये उसकी हद है। मैं अगर आप हद तक जाओगे मैं देख लूंगा। और वो मुझसे क्यों नहीं बात करना चाहता, वो मनीष से बात करना चाहता। बॉम्बे में मैं था, सारा हरीश भंभानी, जिमी मेहता, सारा केस मैं हैंडल कर रहा था उनका। जब से मैंने उनको मिला उसके बाद मैं चला गया तो ये हादसा हुआ है। હેમાની હત્યાનું રહસ્ય 11 ડિસેમ્બરની હતી એ કાતિલ રાત, જ્યારે હેમા અને હરીશ બંનેનું ઠંડા કલેજે ઢાળવામાં આવ્યું ઢીમ। વાર શુક્રવારે સાંજે 6 કલાકે વિદ્યાનગર ખાતે હેમાના ઘરે આવ્યો ફોન। પતિ ચિંતન સાથે છૂટાછેડા સંબંધિત થઈ વાત। હેમાએ પોતાના નોકર સાથે કરી વાત, ડિનર બનાવીને તૈયાર રાખવા જણાવ્યું। પણ હેમાને ક્યાં ખબર હતી કે જે ભોજન તેને તૈયાર કરાવ્યું છે તેને તે ખાવા પણ નહીં પામે। શુક્રવારે સાંજે 6:30 કલાકે પોતાના ઘરેથી નીકળી હેમા। શુક્રવારે સાંજે 7 કલાકે વકીલ હરીશને પણ લીધા સાથે બંને પશ્ચિમ કાંદિવલી ખાતે આવેલા ગોડાઉન પહોંચ્યા। આ જ ગોડાઉનમાં ફ્રેમિંગ કરાવતી હતી હેમા। વિદ્યાધર અને હેમા વચ્ચે શરૂ થઈ વાત। વિદ્યાધરે હેમા પાસે 5 લાખ રૂપિયા માંગ્યા। હેમાએ વિદ્યાધરને રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો। આ વચ્ચે જ વિવાદ વધી ગયો અને હેમાએ વિદ્યાધરને મારી દીધો થપ્પડ। શુક્રવારે સાંજે 7:30 કલાકે થપ્પડથી વિદ્યાધર થઈ ગયો ગુસ્સે। પોતાની સાથે 2 કર્મચારીઓને બોલાવ્યા। શુક્રવારે સાંજે 7:45 કલાકે બંને કર્મચારીઓએ હેમા અને વકીલને પકડ્યા। બંનેને ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવ્યું અને બંને થઈ ગયા બેભાન। શુક્રવારે સાંજે 7:55 કલાકે બેભાન થયા બાદ હેમાનું ગળું દબાવવામાં આવ્યું અને તેના જ કારણે હેમાનું થયું મોત। શુક્રવારે રાત્રે 8 કલાકે વકીલ હરીશનું પણ ગળું દબાવવામાં આવ્યું। શુક્રવારે રાત્રે 8:30 કલાકે હેમા અને હરીશ બંનેના ફોન ચાલુ હતા, જેમના લોકેશન ચારકોપ અને કાંદિવલી વચ્ચે મળ્યા અને મોત બાદ બંનેના ફોન પણ થયા બંધ। શુક્રવારે રાત્રે 9:10 કલાકે વિદ્યાધરે બંનેની લાશને બોક્સમાં ભર્યા। ટ્રક ડ્રાઈવર વિકાસ રાજભરને બોલાવ્યા। શુક્રવારે રાત્રે 11 કલાકે બોક્સોને ટ્રકમાં મૂકવામાં આવ્યા। ટ્રક ગોડાઉનમાંથી કાઢવામાં આવી। 2 કર્મચારીઓ પણ ટ્રકમાં બેઠા। કાંદિવલીના નાળામાં બોક્સ ફેંકવામાં આવ્યા। શનિવારે રાત્રે 12 કલાકે લોકોએ નાળામાં બોક્સને ફેંક્યા। ટ્રક ડ્રાઈવર વિકાસ પોલીસ સ્ટેશન પહોંચ્યો। પોલીસને રાતનો કિસ્સો સંભળાવ્યો। પોલીસે નાળામાંથી બોક્સ ઉઠાવડાવ્યા। રવિવારે 13 ડિસેમ્બર બોક્સ ખોલવામાં આવ્યા। મૃતદેહ હેમા અને હરીશના હતા। ફોનના આધારે વિદ્યા પર ગઈ શંકાની સોય। પૂછપરછમાં સામે આવ્યું સત્ય। સોમવાર 14 ડિસેમ્બર શિવકુમાર રાજભરને વારાણસીથી અરેસ્ટ કરાયા। 4 આરોપી પોલીસને હાથ લાગ્યા। 19 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મળ્યા।